जय श्री कृष्ण विद्यार्थी मित्रों। હવે આપણે લાસ્ટ લેક્ચરમાં રોકડ પ્રવાહ પત્રક જેનું ઇન્ટ્રોડક્શન કર્યા હતો, આજે આપણે એને લગતા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. સ્ટાર્ટ કરીએ એની પહેલાં એક કન્સેપ્ટ એનો ખાલી જોઈએ કે બેઝિકલી જે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એમાં કયા કયા પોઈન્ટ્સ આવશે, કોનો કોનો સમાવેશ કરવામાં આવશે. તો રોકાણની પ્રવૃત્તિના વ્યવહારો એટલે પાકા સરવૈયાની મિલકતો અથવા તો મિલકત લેણા બાજુની વિગતો, જેમાં ચાલુ મિલકતો સિવાયની મિલકતોનો સમાવેશ કરવામાં આવશે. ઓકે, એટલે કે આપણી પાસે જે સ્થિર સ્થાયી કે કાયમી મિલકતો હોય છે તેનું ખરીદી અને વેચાણ. સ્થિર સ્થાયી કે કાયમી મિલકતોનું ખરીદી અને વેચાણ, જેમ કે મિલકતની ખરીદી કરો તો રોકડની જાવક કહેવાય અને મિલકતનું વેચાણ કરો તો રોકડની આવક કહેવાશે. ઓકે, તો સ્થિર સ્થાયી કે કાયમી મિલકતોનું ખરીદી અને વેચાણ જેનો સમાવેશ રોકાણોની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. ઓકે, હવે મિલકત લેણા બાજુની જે વિગતો છે, જેમ કે બિન ચાલુ મિલકતોનું ખરીદી અને વેચાણ એટલે કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, પેટન્ટ, ટ્રેડમાર્ક્સ, આનું ખરીદી અને વેચાણ. તો મિલકતની ખરીદી કરો તો રોકડની જાવક કહેવાશે, મિલકતનું વેચાણ કરો તો રોકડની આવક કહેવાશે. મિલકતની ખરીદી કરો તો રોકડની જાવક કહેવાશે, મિલકતનું વેચાણ કરો તો રોકડની આવક કહેવાશે. દાખલા તરીકે આવી જે સ્થિર સ્થાયી કે કાયમી મિલકતો છે, જેમાં સમજો કે કોઈ બિલ્ડિંગ છે અથવા તો મકાન છે જે તમે ભાડે આપો છો, તો એ મિલકત ભાડે આપો અને તેનું મળેલ ભાડું પણ તમારા માટે આવક કહેવાશે. એટલે રોકાણોમાંથી જ આવક કહેવાશે, રોકાણોની જ આવક કહેવાશે. તો પહેલો પોઈન્ટ છે મિલકત એટલે કે બિનચાલુ મિલકતો, જેમાં જમીન, મકાન, ઓકે, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, પેટન્ટ, ટ્રેડમાર્ક અને તેનું ખરીદી કે વેચાણ આવશે. ખરીદી કરશો તો જાવક કહેવાશે, વેચાણ કરશો તો આવક કહેવાશે. અને આવી મિલકતોમાં જે રૂપિયા તમે રોક્યા છે એવી મિલકતો તમે ભાડે આપશો અને એના દ્વારા મળતી જે આવક છે, મીન્સ કે એના દ્વારા જે તમે ઇન્કમ જનરેટ કરો છો એ પણ રોકાણોની પ્રવૃત્તિની જ આવક તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે બિન ચાલુ રોકાણોનું ખરીદ કે વેચાણ. રોકાણો, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, બેંકમાં તમે એફડી કરાવેલી હોય, કોઈ કંપનીના શેર ખરીદો, ડિબેન્ચર ખરીદો. ઓકે, તો રોકાણોની ખરીદી કે વેચાણ. તો રોકાણની ખરીદી કરો તો રોકડની જાવક કહેવાશે, રોકાણની ખરીદી કરો તો રોકડની જાવક કહેવાશે, રોકાણનું વેચાણ કરશો તો આવક કહેવાશે. રોકાણ ખરીદો તો રોકડ જાવક, રોકાણો વેચો તો આપણા માટે આવક કહેવાશે. હા, પણ જો તમે રોકાણ કરશો તો રોકાણ પર મળેલ વ્યાજ એ પણ તમારી આવક કહેવાશે અને રોકાણ પર મળેલું ડિવિડન્ડ એ પણ તમારી આવક કહેવાશે, જેને આપણે રોકાણની પ્રવૃત્તિમાં આવક તરીકે નોંધીશું. એટલે 2 પોઈન્ટ કમ્પ્લીટ થયા. પહેલો પોઈન્ટ હતો બિન ચાલુ મિલકતોનું ખરીદી કે વેચાણ. બિન ચાલુ મિલકતો જેની ખરીદી કરશો તો રોકડની જાવક કહેવાશે, બિન ચાલુ મિલકતોનું વેચાણ કરશો તો રોકડની આવક કહેવાશે. અને બિન ચાલુ મિલકતો ભાડે આપતા મળેલ ભાડું પણ રોકાણની પ્રવૃત્તિની જ આવક કહેવાશે. પછી સેકન્ડ ટોપિક છે બિન ચાલુ રોકાણોનું ખરીદી કે વેચાણ. અહીંયા પણ સેમ કન્સેપ્ટ કે રોકાણોની ખરીદી કરશો તો રોકડની જાવક કહેવાશે, રોકાણોનું વેચાણ કરશો તો રોકડની આવક કહેવાશે અને રોકાણોનું વ્યાજ એ પણ રોકાણોની પ્રવૃત્તિની આવક કહેવાશે અને ડિવિડન્ડ એ પણ રોકાણોની પ્રવૃત્તિની આવક કહેવાશે. અને ત્રીજો અને લાસ્ટ પોઈન્ટ છે લોન અંગેનો. લોનનું તમે કોઈને ધિરાણ કરો છો તો લોન તમે કોઈને આપો છો, એ તમારી જાવક કહેવાશે અને લોનના નાણાં પરત મળે તો તમારી આવક કહેવાશે. લોનનું તમે ધિરાણ કરશો એ જાવક કહેવાશે અને લોનના નાણાં પરત મળે છે એ રોકાણની પ્રવૃત્તિની આવક કહેવાશે. અને જો ધીરેલી લોન હોય તો તેના પર લોનનું વ્યાજ પણ મળે છે. ધીરેલી લોન હોય તો તેના પર લોનનું
વ્યાજ પણ મળે છે. ઓકે, એટલે કે આ 3 જ પોઈન્ટ યાદ રાખવાના. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની જ વિગતો, એમાં પણ બિનચાલુ મિલકતો જ, બિનચાલુ રોકાણો જ, અને ધીરેલી લોન અને ધીરેલી લોન પરત મળે, આ જ પોઈન્ટનો આપણે સમાવેશ કરવાનો રહેશે. એના સિવાયની કોઈ પણ વિગતોને આપણે ધ્યાનમાં લેવાની રહેશે નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો. દાખલા નંબર 18. નીચે આપવામાં આવેલી માહિતીના આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. બધાથી પહેલાં એ જોઈ લો કે કઈ ઇન્ફોર્મેશન જેનો યુઝ આપણે રોકાણની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધવા માટે કરીશું. કારણ કે ઘણી બધી નકામી માહિતી પણ આપેલી હશે કે જેનો દાખલામાં આપણે સમાવેશ કરવાનો નથી, કારણ કે તે રોકાણની પ્રવૃત્તિને લગતી બાબત નહીં હોય. ઓકે, હવે પહેલાં એ પોઈન્ટ જોઈ લઈએ. પહેલો પણ છે રોકાણોની પ્રવૃત્તિ, બિન ચાલુ રોકાણોનું વેચાણ. તો આ રોકાણની પ્રવૃત્તિમાં આવશે. બિન ચાલુ રોકાણ એટલે કે મિલકત કહેવાશે. જમીનની ખરીદી, જમીન મિલકત છે એટલે કે મિલકત રોકાણોની પ્રવૃત્તિમાં આપણે સમાવેશ થશે. ખાલી ટીક કરતા રહેજો, જે ટોપિક આવશે પહેલાં એ જોઈ લઈએ છીએ. આવક જાવક પછી ડિસાઇડ કરીએ. તો જમીનની ખરીદી કરશું એટલે તમારી જ આવક કહેવાશે. પણ અત્યારે આપણે ખાલી એટલું જોઈ રહ્યા છીએ કે રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ કરવો કે નહીં. તો બિનચાલુ રોકાણોનો સમાવેશ થશે, જમીનની ખરીદીનો પણ સમાવેશ થશે. નેક્સ્ટ ટોપિક છે યંત્રની ખરીદી. યંત્રો પણ તમારા માટે મીન્સ કે આપણા માટે બિનચાલુ મિલકત જ છે, એનો પણ રોકાણોની પ્રવૃત્તિમાં સમાવેશ કરવાનો રહેશે. નેક્સ્ટ પોઈન્ટ છે ફર્નિચરનું વેચાણ. ફર્નિચરનું વેચાણ, મિલકતનું વેચાણ, અને મિલકતનું વેચાણ હોવાથી એટલે કે બિનચાલુ મિલકતનું વેચાણ હોવાથી આનો સમાવેશ રોકાણોની પ્રવૃત્તિમાં કરવાનો રહેશે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે રોકાણ પર ડિવિડન્ડ મળ્યું. સમજો, એકચ્યુઅલી આ આપણા માટે આવક છે, નફા નુકસાન ખાતામાં જ લખીએ છીએ આપણે જમા બાજુ, પરંતુ રોકાણોની પ્રવૃત્તિમાં બિનચાલુ મિલકતો, બિનચાલુ રોકાણો ના ખરીદ વેચાણનો તો સમાવેશ થાય જ છે, પરંતુ કોઈ બિનચાલુ મિલકતો જે તમે ભાડે આપેલી હોય તેનું ભાડું મળે તો એ પણ રોકાણોની પ્રવૃત્તિના લીધે જ આવક તરીકે ગણાશે. એ જ રીતે રોકાણો પર જે ડિવિડન્ડ મળ્યું છે એનો સમાવેશ પણ આપણે રોકાણોની પ્રવૃત્તિમાં કરવાનો રહેશે. ધ્યાન રાખજો આપણે. નેક્સ્ટ પોઈન્ટ છે પાઘડીના ચૂકવ્યા. એનો મતલબ કે પાઘડીના સામે તમે પેમેન્ટ કર્યું છે, તો પાઘડી પણ તમારા માટે બિનચાલુ મિલકત છે, તો એનો પણ સમાવેશ કરવાનો રહેશે. શેર બહાર પાડ્યા. હવે આ આપણે મિલકત લેણા બાજુ નથી લખતા, તો તેનો સમાવેશ નહીં થાય. ડિબેન્ચર પરત કર્યા, આ પણ મિલકત લેણા બાજુ નથી લખતા, તો તેનો સમાવેશ નહીં થાય. અને લોન લીધી, તો આ ટોપિક પણ આપણે પાકા સરનામાં મિલકત લેણા બાજુ નથી લખતા, તેથી તેનો સમાવેશ થશે નહીં. આપણો કન્સેપ્ટ યાદ કરો કે આપણે રોકાણોની પ્રવૃત્તિમાં કઈ માહિતીનો સમાવેશ કરવાનો છે. તો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની એન્ટ્રી જ આવશે, અને પાકા સરનામાં મિલકત લેણા બાજુમાં પણ બિનચાલુ મિલકતો, બિનચાલુ રોકાણો અને લોનનું ધિરાણ કર્યું હોય અને લોનના નાણાં પરત મળ્યા હોય, આ જ બાબતોનો સમાવેશ કરવાનો રહેશે. ચેક કરી લેજો. બિનચાલુ રોકાણોનું વેચાણ રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થશે. જમીનની ખરીદી મિલકત લેણા બાજુ આવે, રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થશે. યંત્રની ખરીદી મિલકત લેણા બાજુ આવે છે, રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થશે. ફર્નિચરનું વેચાણ મિલકત લેણા બાજુ આવે છે, રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થશે. રોકાણો પર ડિવિડન્ડ મળ્યું, આને ધ્યાન રાખજો, નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવે છે, પરંતુ રોકાણ પર મળેલ ડિવિડન્ડ, રોકાણ પર મળેલ વ્યાજ, આ રોકાણોની પ્રવૃત્તિના કારણે આપણને આવક મળે છે, તેથી તેનો સમાવેશ પણ રોકાણોની પ્રવૃત્તિમાં કરવાનો રહેશે. પાઘડીના ચૂકવ્યા, પાઘડી પણ મિલકત લેણા બાજુ નોંધવામાં આવે છે, તેથી તેનો સમાવેશ રોકાણોની પ્રવૃત્તિમાં થશે. નેક્સ્ટ છે શેર બહાર પાડ્યા. પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ લખો છો, મિલકત લેણા સાઈડ આવતું નથી, તેથી તેનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં નહીં થાય. ડિબેન્ચર પરત કર્યા, તો આનો સમાવેશ પણ આપણે રોકાણોની પ્રવૃત્તિમાં નહીં કરી શકીએ, કારણ કે આ આપણે નોંધીએ છીએ પાકા શ્રેયમાં મૂડી દેવા સાઈડની એન્ટ્રી છે, ડિબેન્ચરનો પોઈન્ટ. ઓકે, લોન લીધી એ પણ મૂડી દેવા સાઈડનો ટોપિક છે. ઓકે,
જે બિન ચાલુ રોકાણોનું વેચાણ, વેચાણ કરો તો આપણા માટે વેચાણ કરો રૂપિયા મળશે અને વેચાણ કરો રૂપિયા મળે એટલા માટે બિન ચાલુ રોકાણોનું જે વેચાણ છે એ આપણા માટે દર્શાવે છે શું? આવક. શું અસર આપવાની છે પછી જો ખાલી પહેલાં આવક કે જાવક જોઈ લઈએ. નેક્સ્ટ ટોપિક છે જમીનની ખરીદી. આપણે મિલકતની ખરીદી કરીશું તો નાણાં ચૂકવવા પડશે અને નાણાં ચૂકવશો એટલે પેઢી માટે કહેવાશે જાવક. નેક્સ્ટ છે યંત્રની ખરીદી. મિલકતની ખરીદી કરો છો, મિલકતની ખરીદી કરશો, નાણાં ચૂકવવા પડશે અને નાણાં ચૂકવવા પડશે એટલે પેઢી માટે શું કહેવાશે? જાવક કહેવાશે. ફર્નિચરનું વેચાણ. વેચાણ કરો છો એટલે નાણાં મળશે અને નાણાં મળશે એટલે પેઢી માટે શું કહેવાશે? આવક. નેક્સ્ટ છે રોકાણ પર ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ મળ્યું, રૂપિયા મળે છે, રૂપિયા મળે એટલે પેઢી માટે શું કહેવાશે? આવક. પાઘડીના ચૂકવ્યા. નાણાં ચૂકવો છો, નાણાં ચૂકવો છો એટલે પેઢી માટે શું કહેવાશે? જાવક. શેર બહાર પાડ્યા, નહીં આવે. ડિબેન્ચર નહીં આવે. લીધેલી લોન નહીં આવે. ઓકે, ચેક કરી લેજો ફરી એકવાર. આવક અને જાવકનો ટોપિક સમજો કે રોકડ મળતી હોય, આવતી હોય તો આવક કહેવાશે, રોકડ જતી હોય તો જાવક કહેવાશે. બરાબર છે. તો બિન ચાલુ રોકાણોનું વેચાણ, વેચાણ કરો રૂપિયા મળે, રૂપિયા મળે એટલે પેઢી માટે શું કહેવાશે? આવક કહેવાશે. જમીનની ખરીદી. મિલકતની ખરીદી કરો છો, નાણાં તમારે સામે ચૂકવવા પડશે. મિલકતની ખરીદી કરો છો, નાણાં તમારે સામે ચૂકવવા પડશે અને નાણાં ચૂકવવા પડશે એટલે પેઢી માટે શું કહેવાશે? જાવક કહેવાશે. નેક્સ્ટ છે ફર્નિચરનું વેચાણ. ફર્નિચર વેચો છો, ફર્નિચર વેચશો એટલે રૂપિયા મળશે અને રૂપિયા મળે એટલે પેઢી માટે શું કહેવાશે? આવક કહેવાશે. નેક્સ્ટ છે રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ મળે છે, ડિવિડન્ડ મળે એટલે આપણા માટે શું કહેવાશે? આવક કહેવાશે. પાઘડીના ચૂકવ્યા. પાઘડીના ચૂકવો છો એટલે તમારા માટે શું કહેવાશે? જાવક કહેવાશે, ચૂકવણી કરી. શેર, ડિબેન્ચર અને લોનનો ટોપિકનો સમાવેશ આપણે રોકાણની પ્રવૃત્તિમાં કરવાના નથી. ઓકે, એટલે ટોપિક સમજો કે બહુ જ સિમ્પલ છે. આનો કન્સેપ્ટ સમજો. તમારે કઈ કઈ માહિતી એવી છે કે જેને બહુ જ ધ્યાન રાખવાનું. તો બધાથી પહેલો પોઈન્ટ કઈ વિગતો નોંધાશે તો પાકા સરવૈયામાં ફક્ત ને ફક્ત મિલકત લેણા બાજુની માહિતી જ નોંધાશે. બરાબર છે. એમાં પણ 3 જ ટોપિક. બધાથી પહેલો પોઈન્ટ છે આપણી બિન ચાલુ મિલકતો. બીજો પોઈન્ટ છે બિન ચાલુ રોકાણો અને ત્રીજો પોઈન્ટ છે ધીરેલી લોન. ધીરેલી લોન. અને બિનચાલુ મિલકત અને રોકાણોમાંથી જે આપણને આવક મળે છે, જેમ કે મિલકત ભાડે આપીએ તો ભાડું મળશે અને રોકાણ કર્યું હોય તો રોકાણ પર વ્યાજ મળશે. રોકાણ કર્યું હોય તો રોકાણ પર વ્યાજ મળશે અથવા તો શેર ખરીદ્યા હોય તો ડિવિડન્ડ મળશે. શેર ખરીદ્યા હોય તો ડિવિડન્ડ મળશે. તો આ જ રકમ પેઢીની આવક કે જાવક દર્શાવે છે. બરાબર છે. હવે આન્સર ચેક કરી લેજો. બધાથી પહેલો પોઈન્ટ બિન ચાલુ રોકાણોનું વેચાણ. એકદમ સ્ટ્રેટ વે સિમ્પલ મેનર્સમાં લખવાનું છે. બિન ચાલુ રોકાણોનું વેચાણ 88,000 પતી ગયો. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે આપણી પાસે એ છે જમીનની ખરીદી. જમીનની ખરીદી આપણા માટે શું કહેવાશે? જાવક કહેવાશે. તો અહીંયા લખેલું છે આપણે જમીનની ખરીદી. એટલે બેઝિકલી જે અમાઉન્ટ તમે કૌંસમાં લખો છો, ફોર એક્ઝામ્પલ 1,48,000 કૌંસમાં લખ્યા છે એટલે તમારી જાવક દર્શાવે છે, મીન્સ કે માઇનસ થશે. ઓકે, એના પછી નેક્સ્ટ ટોપિક છે આપણો યંત્રની ખરીદી. નેક્સ્ટ પોઈન્ટ છે આપણી યંત્રની ખરીદી. યંત્ર ખરીદો છો એ પણ આપણા માટે શું કહેવાશે? જાવક કહેવાશે. રકમ છે 98,000. તો યંત્રની ખરીદી રકમ લખેલી છે 98,000. કૌંસનો મતલબ કે જાવક દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો ફર્નિચરનું વેચાણ. હવે ફર્નિચર વેચો, રૂપિયા મળે, રૂપિયા મળે એટલે આપણા માટે શું કહેવાશે? આવક કહેવાશે. ઓકે,
તો આવક તરીકે નોંધ કરેલ હશે. એનો મતલબ કે અહીંયા કૌંસ નહીં કરેલો હોય, ફર્નિચરનું વેચાણ. નેક્સ્ટ છે રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. હવે રોકાણો પર આપણને ડિવિડન્ડ મળે છે, તો રોકાણ પર ડિવિડન્ડ મળે એટલે આપણા માટે શું દર્શાવે છે? આવક દર્શાવે છે. નેક્સ્ટ ટોપિક છે પગડીના ચૂકવ્યા. પગડીના તમે ચૂકવો છો એટલે તમારા માટે શું કહેવાશે? જાવક કહેવાશે. અને જાવક હોવાથી આપણે ક્યાં લખ્યું છે? કૌંસમાં લખ્યું છે. ઓકે, એકવાર ફરીથી ધ્યાનથી સમજી લો. આ જે ટોપિક છે બીજું કશું જ છે નહીં એની અંદર. બિનચાલુ રોકાણોનું વેચાણ આવક, જમીનની ખરીદી જાવક કૌંસમાં લખ્યું છે, યંત્રની ખરીદી જાવક કૌંસમાં લખ્યું છે, ફર્નિચરનું વેચાણ આવક, રોકાણ પર ડિવિડન્ડ મળ્યું આવક, અને છેલ્લે પગડીના ચૂકવ્યા જાવક. જે માહિતી કૌંસમાં છે બધી જ આપણે માઇનસ કરી દઈશું, બાકી બધાને પ્લસ કરીશું. જે આન્સર આવશે એ છે 1,05,000, જેને આપણે કહીશું રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ. બિકોઝ આન્સર તમારો માઇનસમાં આવે છે, જો પ્લસમાં આવતો તો રોકાણની પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ તરીકે આપણે ઓળખતા. ઓકે, તો આ એક ટોપિક છે આપણો રોકાણની પ્રવૃત્તિમાંથી આવક અને જાવક નક્કી કરવા માટેનો. બીજો એક મિલકતનો કન્સેપ્ટ જોઈ લેજો કે અહીંયા આપણે મિલકતોના ખાતા બનાવવા પડશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જે આપણે જોવાનો છે એમાં મિલકતોના ખાતા બનાવવા પડશે. તો ધ્યાન રાખજો, બધાથી પહેલાં મિલકતોની શરૂઆતની કઈ બાકી હોય? તો મિલકતોની શરૂઆતની ઉધાર બાકી હોય. મિલકતોની શરૂઆતની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. એટલે મિલકતોની શરૂઆતની બાકી. આપણે વાત કરી રહ્યા છીએ મિલકતનું ખાતું. શેનું ખાતું? મિલકતનું ખાતું. ઉધાર બાજુ, જમા બાજુ. તો મિલકતોની શરૂઆતની ઉધાર બાકી હોય, જે મિલકતોના ખાતામાં ઉધાર બાજુ લખાશે. બાકી આગળ લાવ્યા, જેને આપણે કહી શકીએ શરૂની બાકી. શું કહેવાશે? શરૂની બાકી. આ તમારો પહેલો પોઈન્ટ. એના પછી સેકન્ડ ટોપિક, શરૂઆતની બાકી ઉધાર હોય તો આખરની બાકી કઈ સે લખાશે? જમા સે લખાશે. શરૂઆતની બાકી ઉધાર તો આખરની બાકી કઈ સે લખાશે? જમા સે લખાશે. તો અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા, અને કહીશું આપણે આખરની બાકી. કઈ બાકી કહેવાશે? આખરની બાકી. ઓકે, હવે એના પછી જે નેક્સ્ટ પોઈન્ટ છે મિલકતની ખરીદી. હવે ધ્યાનથી સાંભળજો. મિલકતની ખરીદીની આમનો થશે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે, જે તે મિલકત ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે ઉધાર તે રોકડ ખાતે, જે તે મિલકત ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે મિલકત ખાતે ઉધાર, તો મિલકતના ખાતામાં કઈ બાજુ ખતવણી કરશો? ઉધાર બાજુ. અને વિગતમાં શું લખાશે? કાં તો રોકડ ખાતે અથવા તો બેંક ખાતે. પણ આ રોકડ ઓબ્લિક બેંક ઉધાર બાજુ છે એ શું દર્શાવે છે? તો આન્સર છે મિલકતની ખરીદી. તમને તરત થાય સર કેમ ઉધાર બાજુ જ લખાશે? તો આન્સર છે મિલકતની ખરીદીની અમનોંધ કરો ને. જે તે મિલકત ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, અને ખતવણી કરશો મિલકતનું ખાતું ઉધાર તો મિલકતના ખાતામાં ઉધાર બાજુ લખાશે. અથવા મિલકતનું ખાતું છે આવે તો ઉધાર બાજુ, બરાબર છે. અથવા વધે તો ઉધાર, ઘટે તો જમા. એ જ રીતે મિલકતનું વેચાણ કરો, બિલકુલ ઓપોઝિટ આમનો થશે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. એટલે મિલકતનું વેચાણ હોય તો તમે જમા બાજુ ખતવણી કરી શકો છો રોકડ ઓબ્લિક બેંક ખાતે, અને આને આપણે કહીશું મિલકતનું વેચાણ. 4 પોઈન્ટ થયા. મિલકતની શરૂઆતની બાકી ઉધાર, આખરની બાકી જમા. મિલકતની શરૂઆતની બાકી ઉધાર, આખરની બાકી જમા. મિલકતની ખરીદી ઉધાર, મિલકતનું વેચાણ જમા. શરૂઆતની બાકી, આખરની બાકી, શરૂઆતની બાકી ઉધાર, આખરની બાકી જમા. ખરીદી ઉધાર, વેચાણ જમા. અને લાસ્ટ ટોપિક છે ઘસારો. ઘસારાની અમને ધોરણ 11માં ભણ્યા હતા. ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. ખતવણી કરો. અમનોંધમાં મિલકતનું ખાતું જમા છે તો મિલકતના ખાતામાં ઘસારો કઈ બાજુ લખાશે? જમા સાઈડ લખાશે. ઓકે,
એકચ્યુઅલી હવે આગળનો જે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોવાનો છે એની અંદર મિલકતોના ખાતા બનાવવા પડશે આપણે. હવે પ્રોબ્લેમ એ છે કે મિલકતના ખાતા બનાવી તો દઈએ પણ નોંધો શું થાય તેનો આપણે કન્સેપ્ટ સમજ્યા કે મિલકતની શરૂઆતની બાકી ઉધાર, આખરની બાકી જમા, ખરીદી ઉધાર, વેચાણ જમા અને ઘસારો પણ જમા. રીઝન એકવાર ફરીથી સમજાવી દઉં. મિલકતની ખરીદી નામનો થશે જે તે મિલકત ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, જે તે મિલકત ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, એટલે મિલકતના ખાતામાં ઉધાર બાજુ નોંધ કરીશું રોકડ ઓબ્લિક બેંક. મિલકતનું વેચાણ આમનો બિલકુલ ઓપોઝિટ છે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, એટલે કે મિલકતના ખાતામાં જમા બાજુ લખાશે રોકડ ઓબ્લિક બેંક ખાતે. અને ત્રીજો ટોપિક છે મિલકતનો ઘસારો. ઘસારાને આમનો થશે ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, એટલે મિલકતના ખાતામાં જમા બાજુ નોંધ કરીશું આપણે ઘસારા ખાતે. ઓકે, તો એક જે ટોપિક છે જે આનો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું કારણ કે ટાઈમ થોડો એમાં વધારે જશે. તો આ એક કન્સેપ્ટને ધ્યાનથી સમજી લેજો, વ્યવસ્થિત તમારી નોટબુકમાં નોટ કરી લેજો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો ફૂલ ક્વેશ્ચન જોઈશું. બરાબર છે? તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.